નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તો નિહાળો આજના મુખ્ય સમાચાર. આજ રોજ પાલનપુર ખાતે રાષ્ટ્રીય હિત સર્વોપરી ભાવના તિરંગા યાત્રા યોજવામાં આવી. જય હિન્દની સેના તેમજ ઓપરેશન સિંધુને બિરદાવતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ તિરંગા યાત્રામાં મુખ્ય મહેમાન તરીકે 108 મહામંડલેશ્વર મહંત શ્રી સિપ્રાગીરી બાપુ કંથનિયા હનુમાન મંદિર તથા પ્રદેશ ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, બાબુભાઈ જે દેસાઈ, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, ગોવાભાઈ દેસાઈ તેમજ પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તેમજ પોલીસ અધિકારીઓ, સિવિલ હોસ્પિટલ સ્ટાફ, સિક્યુરિટી તેમજ તમામ હોદ્દેદારો રહ્યા હાજર. મોટા પ્રમાણમાં માણસોની ભીડ જોવા મળી. અહેવાલ દિલીપસિંહ સોલંકી. વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ. जिंदाबाद जिंदाबाद भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, माता की जय, भारत माता की जय, मातरम मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, जय श्री राम, जय श्री राम, भारत माता की बना के
નિર્દોષ ભારતીયોની હત્યા કરનાર પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ જ્યારે ધર્મ પૂછીને એમની હત્યા કરી છે, એનો અર્થ છે કે એમની આ જેહાદ છે અને એમાં પાકિસ્તાનનો છૂપો નહીં પણ સ્પષ્ટ ટેકો છે. અને પાકિસ્તાનના ટેકાને દૂર કરવા માટેના આતંકીઓ આ દેશમાં આવીને ફરીથી હુમલો ના કરી શકે, એક પણ નિર્દોષ નાગરિકને હેરાન ના કરી શકે, એના માટે કરીને ભારતીય સેના એને છૂટો દોર આપવામાં આવ્યો. પાકિસ્તાનની અંદર જઈને એમના આતંકી જેટલા અડ્ડાઓને પૂરા કરી દીધા, એને નષ્ટ કરી દીધા. પરંતુ પાકિસ્તાનની મેલી મુરાદ જે બહાર આવી અને એમણે આપણી ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેનાને સાથે રાખીને સેનાને કીધું, તમને બધી જ છૂટ છે. પાકિસ્તાનનું એક પણ ડ્રોન, એક પણ મિસાઇલ એ ભારતમાં નહીં આવી શક્યું. અને પાકિસ્તાનની અંદર જઈને ફરીથી આપણે હુમલો કરીને એમના આતંકી અડ્ડાઓ તેનો નાશ કર્યો છે. સેનાને, ભારતીય જનતા પાર્ટીની, નરેન્દ્ર મોદી સરકારને અને